આપણી મેગી હવે થોડીક વારમાં બસ તૈયાર થઈ જાય. આજે આપણે 3 પેકેટની મેગી બનાવી છે. તો આ મેગી આ મસાલા આપણે કાઢી નાખ્યા છે. મસાલા અંદર નાખી દઈ, કેમ કે આપણે બહુ તીખી ને બધું મસાલો નાખીને એવી નથી બનાવવાની, સાદી જ મેગી નાખવાની બનાવવાની છે. કેમ કે છોકરાઓ બહુ તીખું તો ખાય નહીં. બસ આપણે હવે સાદી મેગી બનાવવાની છે. બસ કોમેન્ટ કરજો તમે જોઈને કે આપણે મેગી કેવી બનાવી છે. આમ તો સાદી મેગી સારી લાગે. આપણે મેગીમાં બીજું કાંઈ નાખવાનું નથી, સાદી જ બનાવવાની છે. આવી મેગી છે. જો થોડીક વાર આપણે રાખી 5-10 મિનિટ એટલે આપણી મેગી તૈયાર થઈ જાય. તો કંઈક આવી મેગી થઈ છે. હજી મેગી થાય છે. થોડીક ખમો, 5-10 મિનિટ વાર લાગશે. જો આવી મેગી લાગે છે. તમે કોમેન્ટમાં તો મને કહેજો જ કે આ મેગી કેવી થઈ છે. આ છોકરાઓને મેગી મોરી જ કરી દેવી પડે, એમાં બધો મસાલો તો ન નખાય. નકર તો જો કે આપણે ઘણો બધો ટમેટા વટાણા મરચાં બધું નાખ્યું. બે છોકરા ખાય નહીં. આવી મેગી બને છે. વાગી ગયા છે હાલના 7. મેગીની રાહ જોઈને બેઠા છે. કાર્તિક હોય મેગી રાહ જોઈને બેઠો. હે તને ભાવે? કેટલી ભાવે? 2 તને? 5 ખાઈશ. એવું ભાઈ ને 2. તો હાલો હવે આપણે જોઈ લઈ કે આપણી મેગી કેવી થઈ છે. આપણી મેગી થઈ જ ગઈ છે. હવે આપણે ધાણા નાખી દીધા એમાં મેગીમાં. દાણા હોય તો વળી ભાવે થોડી ઘણી. આવી કંઈક મેગી છે. તો હવે આપણે ડીશમાં મેગી કાઢી નાખી. હવે આપણે મેગી ડીશમાં કાઢી લઈ. બહુ ગરમ હોય તો છોકરા ખાય જ નહીં. બસ કંઈક આવી મેગી છે. જો બે ભાઈની મેગી કાઢવી જ છે. આવી કંઈક મેગી છે. તો હાલો બધા મેગી ખાવા. જો આવી મેગી છે. કોમેન્ટ કરજો મીઠી મીઠી.
કે કેવી મેગી બની છે. જય માતાજી, જય દ્વારકાધીશ.